મિત્રો નમસ્તે. થોડુંક લખતો હતો કંઈક કળિયુગમાં સતયુગી થજો એવું. કળિયુગ જેવો કોઈ સમય છે તો ખરો જ. કળિયુગમાં હોય તેવો માણસ સતયુગમાં પણ હોય, અને સતયુગમાં હોય તેવો માણસ કળિયુગમાં પણ હોય જ છે. પરંતુ જ્યારે બહુમતી સારા માણસોની હોય તે સતયુગ છે, અને બહુમતી ખરાબ માણસોની હોય તે કળિયુગ છે. તે બંને યુગમાં રામ રાવણો સાથે જ હોય છે. જુઓ, સતયુગ હતો તો સતયુગમાંય રાવણ તો હતો, જરાસંઘ ને કંસ ને આ બધા સતયુગમાં જોવા મળતા હતા. એમાં આ કળિયુગ છે તો કળિયુગની અંદર સારા માણસો ન હોય એવું ન હોય, સારા માણસો હોય, પણ મેજોરિટી સારા માણસો હોય તો એ સતયુગ, ને મેજોરિટી ખરાબ માણસો હોય તો કળિયુગ. અત્યારે આપણે લગભગ મેજોરિટી ખરાબ માણસો વધારે જોવા મળે, એટલે આપણે એને કળિયુગ કહીએ છીએ. કળિયુગમાં પ્રકૃતિ નથી બદલતી. આપણે એમ થાય ને કળિયુગ એટલે શું, તો પ્રકૃતિ છે ને મિત્રો ક્યારે બદલતી જ નથી. પ્રકૃતિ એટલે અટલ સિદ્ધાંત. પ્રકૃતિ એટલે ઋત, ઋગ્વેદની અંદર આપ્યું ઋત 2 + 2 = 4. પ્રકૃતિ માત્ર હિસાબ રાખે છે. પ્રકૃતિ માત્ર ચાપતી નજર રાખે છે. તમે જેવા હો, અંદરનું જેવું ઈમાન હોય, જેવી શ્રદ્ધા હોય, જેવો ભાવ હોય, જેવો પ્રેમ હોય, યાદૃશી ભાવમ તાદૃશમ ફલમ, આ બધું જ કામ કરે છે ને એ નિસર્ગ છે, એ ઋત છે, પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ કળિયુગમાં પ્રકૃતિ નથી બદલતી. કળિયુગમાં એનો બદલે ને સતયુગ. પ્રકૃતિ સ્ટેબલ છે. એ કોઈ પણ યુગ હોય એ એક સીધી લીટીમાં જ ચાલે છે. એ માત્ર હિસાબ કરે છે. 2 + 2 = 4, નહીં 5 નહીં 3, 2 + 2 = 4. આ પ્રકૃતિનો હિસાબ છે ને એને આપણે નિસર્ગ કહીએ છીએ. આ નિસર્ગ છે. પ્રકૃતિ તો નિરાળું નિસર્ગ છે. તે અટલ છે, તે ઋતરૂપી નિસર્ગ છે. એ વ્યાપે છે બધે, ઋતરૂપી. તે દરેક યુગમાં તટસ્થ રીતે સંચરી રહી છે. માત્ર 2 + 2 = 4 જેવો એક સ્ટેટ હિસાબ પ્રકૃતિ કરે છે. માણસ જો બદલે છે તો પ્રકૃતિ પણ બદલે છે. સીધી વાત છે. માણસ જેવો હોય તેવી પ્રકૃતિ હોય છે. બદલતી પ્રકૃતિ નથી, બદલે છે માણસ. માણસ બદલે એટલે પ્રકૃતિ બદલે. આ સીધો હિસાબ. માણસને એમ થાય કે મહેનત વગરનું ટૂંકા રસ્તેથી ચાલીને ખાવું છે તો પ્રકૃતિ એને એવું આપે. પ્રકૃતિ એને ટૂંકા રસ્તાનું ફળ તો આપે જ, પણ એ ફળ ટકતું નથી. એ ફળ મીઠું નથી હોતું, એ કડવું હોય છે. દેખાવે ખૂબ સારું હોય છે, પણ એમાં મોઢું મારીને ચાખીને ત્યારે ખબર પડે કે આ તો કડવું ફળ મળ્યું. તો પ્રકૃતિ તેને તેવા પરિણામો આપે છે. પ્રકૃતિ કોઈને અન્યાય નથી કરતી. પ્રકૃતિ કોઈનું બાકી નથી રાખતી. પ્રકૃતિ પાસે તમે જે ભાવે જાઓ છો તે ભાવ અને તે ગણિત વડે તે તમને હિસાબ ગણીને ચૂકતે કરે છે. આ પ્રકૃતિનું કામ છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે નિસર્ગ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ. એ પ્રકૃતિ જ છે. આપણા મનમાં એવો ખ્યાલ છે કે ઈશ્વર એટલે શંકર, ઈશ્વર એટલે કૃષ્ણ. આ બધા તો જે નિસર્ગ, જે પ્રકૃતિ છે ને એનું પ્રગાઢ સ્વરૂપ છે, પ્રગટ થયેલું. પણ પ્રકૃતિ સરાચર છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ. એ પ્રકૃતિ એટલે નથી દેખાતો એવો યુનિવર્સલ કોઈ લો, એક હિસાબ, એક નિયમ, એક કાયદો, વિશ્વ કાનૂન, એ પ્રકૃતિ છે. પ્રકૃતિના હિસાબો સીધા સાદા છે ભાઈ. પ્રકૃતિ સરળ છે. પ્રકૃતિ ક્યારેય જટિલ નથી. કાંઈ પ્રકૃતિ ન સમજાય એવી નથી. પ્રકૃતિ આરામથી સમજાય છે. તેની ગતિ માણસની મતિને સમજાય તો માણસના જીવનમાં વૈભવ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ જ મળે છે. આપણી મતિને પ્રકૃતિની ગતિ જો સમજાઈ જાય તો. પરંતુ જે માણસ પ્રકૃતિની ગતિને ઓળખી સમજી નથી શકતો તે પોતાની મતિથી ભરમાઈને છીપને ચાંદી સમજીને એના તરફ આકર્ષાય છે, અને તે અદ્રષ્ટ શક્તિ કરતાં વધુ પોતાની બુદ્ધિ અને તર્ક ઉપર રાચવા લાગે છે. એ માણસને અદ્રષ્ટ શક્તિ પરની શ્રદ્ધા નથી હોતી. એને એમ હોય છે કે હું કંઈક કરું ને એ જ થાય છે. એને પોતાના તર્કથી આ જગતને સમજવાનો પ્રયત્ન કરે છે. એ શાસ્ત્ર દ્વારા, ધર્મ દ્વારા જગતને, નિયમ, જીવનને કે સંસારને નથી સમજતો. જે માણસ પ્રકૃતિ પર વિશ્વાસ નથી કરતો એ, અને તે અદ્રષ્ટ શક્તિ કરતાં વધુ પોતાની બુદ્ધિ અને તર્ક ઉપર ભરોસો કરવા લાગે છે. આવા માણસોનું લક્ષણ હોય છે અશ્રદ્ધા અને ભાવશૂન્યતા. તમે જોજો, પ્રકૃતિ ઉપર જે માણસ ભરોસો નથી કરતો ને એનું લક્ષણ કયું હોય છે તો અશ્રદ્ધાળુ હોય છે. એટલે શ્રદ્ધા નથી હોતી. અદ્રષ્ટ શક્તિ પર શ્રદ્ધા. એ અંધશ્રદ્ધાળુ ન હોય, પણ એને અદ્રષ્ટ શક્તિ પર શ્રદ્ધા નથી હોતી, અને એ પોતે ભાવશૂન્ય હોય છે. એના અંદર ભાવ, એને જગતના કણ ઉપર પ્રેમ ક્યારેય આવે જ નહીં. પ્રકૃતિ પર શ્રદ્ધા રાખો. પ્રકૃતિના હિસાબો પર શંકા ન કરો. પ્રકૃતિમાં જેવો વ્યવહાર કરે છે તે ઈશ્વર છે, તેના પર છોડી દો. લાલચ કે લોભથી અતિની કામના ન કરો. આપણે કહીએ ને ખૂબ લોભ રાખો, ખૂબ ઈચ્છાઓ કરવી એ દુઃખનું કારણ છે. એટલે લોભ, અતિની કામના ન કરો.
ચાહે તેવો લાભ થતો હોય પણ શાસ્ત્રથી વિરુદ્ધ જો હોય તો તેને લાભ ન સમજવો, તે પ્રેય છે, તેમાં કલ્યાણ નથી. ખંતથી મહેનત કરો, મૂલ્ય માટે તપ કરો અને ધર્મનો રસ્તો ચાહે તેટલો કષ્ટવાળો દેખાય તો પણ તેના પર વિશ્વાસ રાખીને ચાલો, અને અધર્મનો રસ્તો ચાહે તેટલો સરળ, ટૂંકો, સહેલો લાગતો હોય તો પણ અંતે તે દુઃખના દ્વારે લઈ જાય છે. આ વાતમાં પાકો વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. એટલે ખરેખર આપણે કળયુગની અંદર સતયુગી માણસ થવું જોઈએ. તમે આમ સીધા હિસાબ કરો ને કે હાડું આમાં તો આપણે ગેરલાભ છે, આમાં તો આપણે મૂલ્યને સાચવવાનું છે, આમાં તો આદર્શના રસ્તે હાલવાથી આપણું કાંઈ કલ્યાણ નથી થવાનું. આદર્શ થઈ જાવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, તો શું આમાં મળવાનું? પણ મિત્રો, આવા માણસને બરાબરનું પ્રકૃતિ ઓળખતી હોય છે. જે માણસ ખૂબ શ્રદ્ધાળુ હોય છે, ખૂબ એક માનવતાનો કલાકાર હોય છે, વિશ્વાસ રાખતો હોય છે, એની સાથે દુનિયા ભલે દગો કરી જાય પણ એ માણસનું ધ્યાન પ્રકૃતિ રાખે છે. અને પ્રકૃતિ જેનું ધ્યાન રાખે છે ને, એ માણસનો દુનિયા ચાહે એટલો પ્રયત્ન કરે એનો વાળ વાંકો ન કરી શકે કોઈ. એને એ જગ્યાએ, એ રસ્તેથી એને એવા માણસો, એવા સંજોગો, એવા પરિસ્થિતિ મળી જ જતી હોય છે કે એનો બેડો પાર થતો હોય, એનું કલ્યાણ જ થતું હોય, ઊંચે ને ઊંચે જ જતો હોય છે. એટલે મિત્રો, 100% કળિયુગ છે, માનીએ આપણે. કારણ કે માણસની મતિ, ઈમાન બિલકુલ છે જ નહીં. જેની ઉપર તમે પાકો ભરોસાપાત્ર માણસ કહેવાય ને, આવા માણસો ક્યારેક તમારી ઉપર એટલો દગો ને એવું કપટ પ્રપંચને છળ કરશે ને, આપને એમ લાગશે ખરેખર આને કળિયુગ ન કહેવો તો શું કહેવો. પણ આમ છતાં જો તમે સ્ટેબલ રહેશો ને કે મેં બસ શ્રદ્ધા રાખી છે પ્રકૃતિ પર, કુદરત ઉપર, નિસર્ગ ઉપર, વિશ્વ એક યુનિવર્સલ વિશ્વ ચેતના છે, કણની અંદર છે, એ આપણને નોંધે છે, આપણને સાંભળે છે, આપણને ગણે છે અને એ પ્રમાણે આપણી સાથે હિસાબ કરે છે. આપણે કેવો વ્યવહાર કરીએ છીએ ને એની ઉપર પ્રકૃતિ આપણી સાથે વ્યવહાર કરે છે મિત્રો. એટલે મેં તો બહુ નાનપણથી મારા અનુભવમાંથી જોયું છે, દુનિયામાં જોયું છે, કેટલાય લોકોની સ્ટોરીઓ વાંચીને જોયું છે કે પ્રકૃતિના પડખે રહેવાથી, પ્રકૃતિને માનવાથી, પ્રકૃતિ પર શ્રદ્ધા રાખવાથી આપણું કલ્યાણ જ થાય છે, ક્યાંય છેતરાતા નથી. બાકી ટૂંકા રસ્તાઓ એકદમ કે અહીંયા પૈસા મળી જાય, અહીંયા ધન મળી જાય, અહીંયા ભા થઈ જવું, મોટું નામ થઈ જાય, આવા પદ, આવા પાવર કે આવા કોઈ પૈસા, સંપત્તિ માણસને અંતે સુખી નથી કરતા. એ દુઃખના દ્વારે એ રસ્તો જાય છે. રસ્તો જય હિન્દ, જય ભારત.